સુરેન્દ્રનગરમાં સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। લીંબડી રાણપુર રોડ પર પાંદરી ગામના સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। પીવાનું પાણી, રસ્તા, નિયમિત વીજ પુરવઠો સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા લોકોમાં નારાજગી છે, રોષ છે। અનેક વખત રજૂઆતો પણ કરાઈ, જોકે કોઈ ઉકેલ આવ્યો નથી। ચક્કાજામને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં જો આ સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ સ્થાનિકોએ ચીમકી આપી। લુણાવાડા તાલુકાના ખેડૂતોને પાક લેવા માટે પાણીની સમસ્યા ઊભી થઈ। સોનેલા ગામે આવેલ કડાણા ડેમની કોલિયા સબમાઇનર કેનાલમાં ભૂમાફિયાઓએ પુરાણ કરી બાંધકામ કરી દીધું હોવાનો ખેડૂતોનો આરોપ છે। કેનાલ પર સોસાયટી, શોપિંગ સેન્ટર સહિતના પાકા બાંધકામ કરી દેતા જમીન પરથી કેનાલ ગાયબ જ થઈ ગઈ, જેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું। છેલ્લા 15-20 વર્ષથી ભૂમાફિયાઓ દ્વારા દબાણ કર્યું હોવાનું સામે આવ્યું। સિંચાઈ વિભાગના અધિકારીઓએ બાંધકામ કરતા બિલ્ડરોને માત્ર નોટિસ આપી સંતોષ માની લીધો, ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરવામાં ન આવવાના કારણે જ સ્થાનિક ખેડૂતો હવે સવાલ ઉઠાવી રહ્યા છે અને આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે। 15-20 વર્ષથી ભૂમાફિયાઓએ જમીનોનું દબાણ કરી એની ઉપર બાંધકામ કરી દીધું છે। ત્યાં હાલ કેનાલનું અસ્તિત્વ જ નથી, જેથી ખેડૂતોને પાણી મળતું નથી। કેનાલની બંને બાજુ જે છે એ ભૂમાફિયાઓ દ્વારા શું છે કે દુકાન અને રહેઠાણનો જે છે એ દબાણ કરવામાં આવેલું છે। દબાણો દૂર કરવા તો પહેલા તો અરજીઓ આપી, કેટલી અરજી આપી। માળિયા ગામ છે, દલુખડિયા ગામ છે, મોટા સોનેલા ગામ છે, આ ગામોમાં પાણી જે છે એ આવતું જ નથી। દબાણ હટાવવાની જગ્યાએ ભૂંગળા ઉપર નાખે અને પાણી નીચે જાય, એટલે પાણીનો ગમે તેટલો ફોર્સ આવે તો પાણી ઉપર ચડતું નથી। મેઇન પ્રોબ્લેમ ભૂંગળાનો છે। ભૂંગળા નીચે નાખે તો જ પાણી ઉપર આવે અને દબાણ હટાવે તો। તંત્રને છેલ્લા 10 વર્ષથી આપણે લેખિતમાં બી રજૂઆત કરેલી છે, મૌખિકમાં બી અમે ગામ લોકો જેલા છીએ, પણ અત્યાર સુધી કોઈ એનો અમને પણ જવાબ મળ્યો નથી। દરેક કેનાલ ખાતાના અધિકારીઓને પણ ખબર છે કે કેટલું દબાણ છે, કેવો છે કેનાલ, કોલિયા માઇનર, કારવા માઇનર, કેટલા વિસ્તાર સુધી લોબી છે। અત્યારે એના કેટલો હિસ્સો તો તોડીને કાઢી નાખવામાં જ આવ્યો છે, કેનાલનું અસ્તિત્વ જ મટાડી દેવામાં આવ્યું છે। કોલિયા માઇનર છે, એમાં દબાણ થયેલું છે, એમાં 2-3 નોટિસો પેટા વિભાગ કચેરી દ્વારા આપવામાં આવેલી છે અને હાલમાં પોલીસ પ્રોટેક્શન આપણે માંગેલું છે અને ટૂંક સમયમાં જેને પાણીના એક ટીપા માટે તરસી રહ્યું છે એક ગામ। વાત છે ગીર સોમનાથના કોડીનારના માલ ગામની। અહીં ભર ઉનાળે લોકોને પાણી માટે રજળપાટ કરવાનો વારો આવ્યો છે। 1.5 મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ગામમાં ભૂતિયા નળ કનેક્શન હોવાના આરોપ છે। મહિલાઓ દોરડાથી પાણી ખેંચવા મજબૂર છે। કોડીનારના માલગામમાં પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો। માલગામની સીમાડામાં આવેલ દરિયાકાંઠાના અનેક ગામોમાં પાણી વિતરણ કરવામાં આવે છે, છતાંય આ જ માલગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે। ગામના અગ્રણી અને ગામના વહીવટદારના જણાવ્યા પ્રમાણે પાણી ન આવવાનું કારણ માત્ર ને માત્ર ગામના કેટલાક ભૂતિયા નળ કનેક્શન જવાબદાર છે। આ ભૂતિયા નળ દ્વારા કેટલાક લોકો પોતાના અંગત હિત માટે સરકારી જળનો દુરુપયોગ કરે છે, જેના કારણે અનેક લોકો પાણીથી વંચિત રહી જાય છે। પાણીની સમસ્યા એટલી હદે છે કે ગામની મહિલાઓને ઘરકામ અને ધંધા રોજગાર છોડી દોરડા વડે પાણી ભરવા મજબૂર થવું પડે છે। પાણીની સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓએ હૈયા વરાળ ઠાલવી। ઘેર ઘેર નળિયું નાખ દે, અમે કાદી વિસ્તાર વાળા કરીએ હું ગામ પાણી વિનાનું છે। પાઇપ અલગ નાખ્યો, એમાં નળિયું નાખી દે, બકાલા કર લે, નારિયેલિયું કર લે ને પાણી અમારે નથી આવતું। કોકની વાડીએ પાણી ભરવા જાય તો અમે હેરેડ થઈને પાણી ભરીએ, એનું અમારું કોઈ નાય કરો। ટાંકામાં તો પાણી આવે, ટાંકામાં આવે પણ નળિયું નાખી દીધું તો શું કરું, પાણી ઉલસી લે આય। તો અત્યારે કઈ રીતે પાણી પૂરું તમે? અમે અટાણે તો પાણી ભરીએ બધી વાડીઓમાંથી ને અહીંથી ને પરેથી ને એક ઘડીક ચાલુ કરે ત્યાં ઘડીક આવે, મોટરું 6 કલાક હાલતું કરી દે। અમારે પાણી વિનાનું કરવું હું? આ મહિનાથી પાણી આવતું નથી। અમે ધંધો કરીએ કે અમે અહીંયા પાણી ભરવા આવીએ, આખા તાલુકામાં પાણી જાય તો અમારા ગામમાં જ પાણી આવતું નથી। ક્યાંથી પાણી જાય આખા તાલુકામાં? આવડા પર ટાંકેલી મોટો ટાંકો છે, અહીંયાથી માલને ઢોરે, પણ આ 5-6 મહિનાથી પાણી આવતું નથી। અમારે ખેતર જવું કે અહીંયા કામ પાણી ભરવું, અટાણે અમે ખેતર જઈએ ને પછી પાણી ભરવા આવીએ તો પાણી એમાં મળે નહીં તો ક્યાં જઈએ અમે? આ 2 મહિનાથી પાણીના ધંધા છે, અમારે નવી લાઈન જોઈએ મંજૂર કરી દે, અમારે બીજું કોઈ જોતું નહીં। પાણી અમારે સરાય આવતું નથી, અમારે ધરા પાણી આવે પાછું કાયમ ટીંગાઈને હિસ્સે ધંધા કરે, ધોવાના ધંધા, પીવાના ધંધા, કાયમ કેટલું ઢોળવું, નળ જ નથી આવતા। લોકો કહે છે કે અમારું ગામ પાણી વગર તરસે છે। 1.5 મહિનાથી પાણી આવતું નથી। આખા તાલુકામાં પાણી આવે છે, અમારા ગામમાં જ નથી આવતું। 2 મહિનાથી પાણીના ધાંધિયા છે।
ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા બની ગઈ છે. પૂર્વ સરપંચ પણ આવું કહે છે. માલગામ સુધી પાણી પહોંચાડો, સરકારને વિનંતી કરી રહ્યા છે. આ છેલ્લા 5-7 વર્ષથી ઉનાળાના 2 મહિના પાણીની સમસ્યા બહુ ગંભીર રહી છે અમારા ગામ માટે. અને ગામની અંદર જે સુવિધા છે પાણીનો બોર, એ ઉનાળામાં ગામ તળમાં પાણી ન હોવાને લીધે અત્યારે બંધ હોય છે. અમારા ગામમાં પાણી નથી નર્મદાનું આવતું. જે તે સમયે માલગામની અંદર પાણીની ટાંકી બની તે સમયે કોઈ પણ જાતનું ત્યાં લખાણ કે કોઈ પણ જાતનું કરેલું નથી. અમારા ગામની જમીન હોવા છતાં અમારા ગામને પાણી મળતું નથી. તો આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતના વહીવટદારે જણાવ્યું કે પાણીની સમસ્યા મુદ્દે ઉપર જાણ કરાઈ છે. આ અંગે તલાટી મંત્રી મુનગલસિંહ વાઘેલને મેં લેખિતમાં એક પત્ર કરેલ છે કે ભૂતિયા નળ કનેક્શનની યાદી બનાવી અત્રે રજૂ કરી, જેથી સહી કરી જેને આપી શકાય, જેથી એના વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય, તેમજ પોલીસ પ્રોટેક્શન પોલીસ વાળાને લેખિતમાં કાગળ આપી શકાય. આ અંગે પણ ટીડીઓ સાહેબને પણ બાય વોટ્સએપ જાણ કરેલ છે. રાજકોટમાં લોધિકા જમીન કૌભાંડ મામલે કાર્યવાહી. લોધિકાના મહિલા સરપંચને સસ્પેન્ડ કર્યા. જમીન કૌભાંડમાં ડીડીઓએ આ કાર્યવાહી કરી છે. સરપંચે 14 પ્લોટની હરાજી કરી હોવાનો ખુલાસો થયો છે. સરપંચ સુધાબેન વસોયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તો સુરતમાં વધુ એક સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા. આરોપીએ શહેરના એક સિનિયર સિટીઝન પર મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું જણાવી તેમના ખાતામાંથી 22 લાખ ટ્રાન્સફર કરાવી લીધા. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી અમદાવાદ ખાતેથી એક શખ્સને ઝડપી લીધો. આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને ભાડેથી આપ્યું હોવાનો ખુલાસો થયો છે. હાલ પોલીસે પકડાયેલ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. અન્ય આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સિનિયર સિટીઝન સાથે તેમનો આધાર કાર્ડ અને એમનું જે બેંક એકાઉન્ટ વગેરે છે એ ક્રિમિનલ એક્ટિવિટીઝમાં વપરાયું છે એવી રીતના એમને જણાવીને પોલીસનો વેશ ધારણ કરી સીબીઆઈના ઓફિસર બનીને સાયબર ક્રિમિનલ છે તેમને ડિજિટલી અરેસ્ટ કર્યા હતા. ચકાસણીના નામે 22 લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવીને એને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ હતા. વડોદરામાં બિસ્માર રોડને લઈ તાંદલજાના યુવાનોએ અનોખો વિરોધ કર્યો. કોર્પોરેશન દ્વારા ખોદાયેલા ખાડાઓમાં ઓક્સિજનના બોટલ મૂકી અનોખી રીતે વિરોધ કરાયો. ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરાઈ. વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા છે. ખાડા ફરતે સેફટી બેરિકેડિંગ અને સાઇન બોર્ડ પણ મુકાયા નથી, જેથી નાગરિકોને અકસ્માત થવાનો ભય સતાવે છે. કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી ગતિએ કામગીરી કરી રહ્યો હોવાનો લોકો દ્વારા આરોપ લગાવાઈ રહ્યો છે. લોકોમાં ઉગ્ર રોષ દેખાઈ રહ્યો છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારનો રોડ ઓક્સિજન પર છે. આવું એટલા માટે કહું છું કારણ કે સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ વિસ્તારમાં સારા રોડ રસ્તા બનતા નથી. સીધા દ્રશ્યો બતાવીશું કે સ્થાનિક લોકો એ હદે અકળાયા છે કે અનોખી રીતે વિરોધ જે છે તે કરી રહ્યા છે. રોડ પર મસ્ત મોટો ખાડો કોર્પોરેશને ખોદ્યો હતો. લાંબો સમય થઈ ગયો, ખાડાનું પુરાણ ના થયું, એટલે અહીંના જે સ્થાનિક લોકો એ આજે ભેગા થયા અને ત્યારબાદ અત્યારે આ જે રોડનો ખાડો છે તેને ઓક્સિજન આપી રહ્યા છે. અને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તાંદલજા વિસ્તારના રોડ રસ્તા જે છે તે ઓક્સિજન પર છે અને આ રોડ રસ્તાને બચાવવા ખૂબ જરૂરી છે. અને અહીંયા પણ જોઈ શકાય છે કે એક ભાઈએ હાથમાં પોસ્ટર લખ્યું છે કે તાંદલજાનો રોડ ઓક્સિજન પર છે. ભાઈ શું કહેશો? રોડ ઓક્સિજન પર હોય એવું પહેલીવાર જેવું છે. એ સત્તાધીશો એટલી હદે નફ્ફટ થઈ ગયા કે સાંભળતા જ નથી. સાહેબ, હું લગભગ 35 વર્ષથી આ તાંદલિયા વિસ્તારમાં રહું છું. અનેક મુદ્દાઓ પણ આપણે સામાજિક કાર્યકર્તાની દ્રષ્ટિએ ઉઠાવ્યા છે, પણ આ 30 વર્ષના ભાજપના શાસનમાં એકવાર પણ રોડ બન્યું નથી. હવે તમે જાણી શકો છો, હવે ચોમાસામાં વધારે ટાઈમ નથી. આ 1.5 મહિનાથી આ રસ્તાનું કામ ચાલે છે, હજુ પૂર્ણ વિરામ આપ્યું નથી. ઠેર ઠેર જગ્યા પર તમે ખાડાઓ છે. ટ્રાફિકનું દ્રશ્ય જોઈ શકો છો કે કેટલા લોકો ટ્રાફિકમાં ફસાયા છે. બીએમસીના કમિશનર અલગ અલગ જગ્યાઓ જઈને વિઝિટ કરી છે, તો હું તેમને ખુલ્લું આમંત્રણ આપું છું અને એમનું મોસ્ટ વેલકમ કરું છું કે તાંદલજા વિસ્તારમાં વિઝિટ કરે. કે આડેધડ ખાડા જે છે તે ખોદેલા છે અને આખો વિસ્તાર જે છે તે ખાડામાં ગરકાવ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. અને અહીંયા રસ્તા ઓછા અને ખાડા વધારે જોવા મળી રહ્યા છે. એના કારણે જ એના જે સ્થાનિક આગેવાનો છે તેમના દ્વારા આ જે રોડ રસ્તા છે તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને કોર્પોરેશનને એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે અમારા વિસ્તારના રોડ રસ્તા મરણ પથારીએ છે, ઓક્સિજન પર છે, એટલે વહેલામાં વહેલી તકે એના જે રોડ રસ્તા જે છે તેનું સમારકામ કરવામાં આવે. આરટીઓ એક્શન મોડમાં છે. આરટીઓ અધિકારી દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી. ચેકિંગ દરમિયાન 40 ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા. જોખમકારક રીતે માલ વાહન કરતા વાહન ચાલકો સામે આરટીઓએ તવાઈ બોલાવી. જોખમકારક રીતે માલ વહન કરતા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ રહી છે. 12 વાહનોને આરટીઓ દ્વારા ડિટેન કરાયા છે. 4 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો.
વધુ માહિતી મેળવીએ. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, માત્ર જે લોકો માલ વહન કરીને જતા હોય એવા જ વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ રહી છે કે અન્ય વાહન ચાલકો સામે પણ થઈ રહી છે? બિલકુલ, સુરત આરટીઓ દ્વારા અવારનવાર ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે આરટીઓના અધિકારીઓના ધ્યાન પર આવ્યું હતું કે જોખમી રીતે કેટલાક માલ વાહક વધારે પડતો માલ લઈને જતા હોય છે. ત્યારે તેને લઈને ખાસ ઝુંબેશ રાખવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન 40 જેટલા ઇન્સ્યોરન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને જોખમકારક રીતે માલ વહન કરતા હોય તેવા 12 વાહનોને આરટીઓ ડિટેન કર્યા છે અને 4 લાખ કરતા વધુનો દંડ વસૂલ્યો છે. એટલે કે આરટીઓ જ્યારે ચેકિંગ કરવા નીકળે છે અને મુદ્દો ધ્યાનમાં આવતાની સાથે જ આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે.